જય રવિદાસ જય ભીમના ગૌરવમય નારા સાથે વડોદરા શહેરમાં મહાન સામાજિક ક્રાંતિકારી સંત શિરોમણી શ્રી રોહિદાસ મહારાજની 649મી જન્મજયંતિ ભાવભર્યા રીતે ઉજવાઈ। આ અવસરે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા સંત રોહિદાસ મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ બકરાવાડી રોહિતવાસ આંબેડકર ચોક ખાતે આવેલ શિરોમણી રોહિદાસ બાપુની પ્રતિમા સ્થાને યોજાયો હતો। મન ચંગા તો કઠોતી મેં ગંગા જેવા મહાન વિચારના પ્રણેતા સંત રોહિદાસ મહારાજના જીવન અને સંદેશોને યાદ કરી સમાજમાં સમતા, ભાઈચારા અને માનવતા સ્થાપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી। કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન શ્રી મહેશ સોલંકી તેમજ હરેશ સંપત, ગણપતભાઈ સોલંકી, વોર્ડ નંબર 14ના પ્રમુખ રાજુભાઈ મકવાણા, નરેશ રોહિત તેમજ કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સામાજિક કાર્યકર્તા શૈલેન્દ્રસિંહ ઠાકોર અનેક સામાજિક આગેવાનો સમયસર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સંત રોહિદાસ મહારાજના વિચારોથી પ્રેરણા લઈને સામાજિક ન્યાય અને સમાનતાના માર્ગે આગળ વધવાનો સંકલ્પ લેવાયો હતો। સંત શિરોમણી રોહિદાસ મહારાજ જેમની આજે 649મી જન્મજયંતિ છે, બકરાવાડી આંબેડકર ચોક ખાતે અહીંના જે પરિવારજનો દ્વારા સંત શિરોમણી રોહિદાસની જે સ્થાપના કરવામાં આવી હોય અને આજે આ જન્મદિવસ નિમિત્તે આજે બાળકોનેથી લઈને તમામને પ્રસાદીના ભાગરૂપે આજે સંત રોહિદાસ મહારાજ કે જેમણે સમાજને સમાનતા, બંધુતાની વાત કરી હોય, જાતિવાદનો ભેદભાવની વાત કરી હોય, સત્સંગની વાત સમજાઈ હોય, ત્યારે આજે આવા સત્પુરુષને અમે સત્સત નમન કરીએ છીએ અને યાદ કરીએ છીએ અને આવનાર દિવસની અંદર એમણે બતાવેલા ભાઈચારાની વાતને લઈને સમાજમાં એકતા અને બંધુતાની વાતને લઈને આગળ વધીશું। આજે સંત શિરોમણી રોહિદાસજીની 649મી જન્મજયંતિ નિમિત્તે બકરાવાડી ખાતે જે રોહિદાસજીનું જે સ્મારક છે ત્યાં બકરાવાડીના યુવાનો, માતા, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ધામધૂમપૂર્વક એમની ઉજવણી કરવામાં આવી છે। આજે આ પ્રસંગે મને તેમજ અમારી સમગ્ર ટીમને ઉપસ્થિત રહી અને દર્શન તેમજ ફુલહાર કરવાનો લાભ મળ્યો તે બદલ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આવા નવા સારા કાર્ય આ બકરાવાડીના તમામ યુવાનો તેમજ માતા બહેનો કરે તેવી શુભેચ્છાઓ।